ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 6. પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, 60 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. પૈસા અને રૂપિયા બંને અલગ અલગ એકમ આપ્યા છે, તેથી આપણે રૂપિયાને પૈસામાં ફેરવવા પડે. 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, તો 2 રૂપિયા માટે આપણે 200 પૈસા લખી શકીએ. 60ના છેદમાં 200, 0 0 ઉડી જશે. 3 દુ 6, 10 દુ 20, 2 ઉડી જશે. 3ના છેદમાં 10 એટલે કે 3/10. આ આપણો જવાબ. તેથી લખીએ વિકલ્પ ડી. બીજો પ્રશ્ન, 12 પેનની કિંમત 60 રૂપિયા હોય તો 5 પેનની કિંમત કેટલા રૂપિયા થાય? પેન અને રૂપિયા એવી રીતે 2 ભાગ કરવાના. 12 પેનની કિંમત 60 રૂપિયા, તો 5 પેનની કિંમત કેટલી? 60 ગુણ્યા 5 છેદમાં 12. હવે આપણે છેદ ઉડાડીએ. 6 દુ 12 અને 10 6 60. 2 પંચા 10 અથવા તો 12 પંચા 60. સીધો છેદ પણ તમે ઉડાડી શકો. 5 ગુણ્યા 5 કેટલા થશે? 25. તેથી વિકલ્પ આવશે એ. ત્રીજો પ્રશ્ન, 7 એ 28 ખાલી જગ્યા છે. હવે જોઈએ 7 અને 28ની વચ્ચે શું સંબંધ છે? 7 ચોક 28 અને આપણને કહ્યું છે 7a, એટલે કે 7ને આપણે સૂત્રનો કર્તા બનાવવો પડે. તો 7ને આપણે સૂત્રનો કર્તા બનાવીએ તો 4 છે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં આવી જશે, તો 28ના છેદમાં 4. તો હકીકતમાં 7 એ 28નો ચોથો ભાગ છે એવું આપણે કહી શકીએ. તેથી વિકલ્પ આવશે ડી. ચોથો પ્રશ્ન, 50 ચોકલેટ પ્રિયા અને ધારા વચ્ચે 2:3ના પ્રમાણમાં વહેંચતા પ્રિયાને ખાલી જગ્યા ચોકલેટ મળે. 2:3 આવું આપણને આપ્યું છે. 2 + 3 કેટલા થશે? 5. બંને ભાગમાં આપણે છેદમાં 5 લખવા પડે. આ બાજુ આપણે વિચારીએ તો પહેલું નામ છે એ પ્રિયાનું છે, તેથી 2ની સાથે આપણે પ્રિયાની ગણતરી કરવાની થાય. બીજું નામ છે ધારાનું છે, તો 3ની સાથે આપણે ધારાની ગણતરી કરવાની થાય. પણ ધારા વિશે આપણને કાંઈ પૂછ્યું નથી, આપણને પૂછ્યું છે પ્રિયા માટે, તેથી આપણે માત્ર આ બાજુની ગણતરી કરીશું. 50 ચોકલેટ છે, તેથી 50 ગુણ્યા 2 અને છેદમાં આ બંનેનો સરવાળો 5. હવે છેદ ઉડાડીએ તો 5 દાણ 50. 10 ગુણ્યા 2 કેટલા થશે? 20. તો પ્રિયાને કેટલી ચોકલેટ મળે છે? 20. તેથી વિકલ્પ આવશે બી. પાંચમો પ્રશ્ન, 3/4 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તરો છે. 4 વિકલ્પમાંથી 3/4નો સમાન ગુણોત્તર આપણે શોધવાનો છે. હવે 9 માટે વિચારીએ તો 3 તેરી 9 થાય, તો 4 તેરી કેટલા થાય? 12. અહીંયા તો 16 છે એટલે આ ન ચાલે. 4/3 તો આવવાનું જ નથી. હવે 3ના ઘડિયામાં તો 16 નથી આવવાના, તો બાકી રહે છે 9/12. 3 તેરી 9 અને 4 તેરી 12. તેથી વિકલ્પ આવશે સી. છઠ્ઠો પ્રશ્ન, 3/7 તો 21 કઈ સંખ્યા લખીએ તો તે પ્રમાણમાં છે તેવું આપણે કહી શકીએ? 3ની સાથે કેટલો ગુણાકાર કરીએ તો 21 આવે?
3 સત્તા 21, તો 3 સાથે આપણે 7 ગુણીએ તો 7 સાથે પણ આપણે 7 ગુણવા પડે. તો 7 તેરી 21, 7 ગુણ્યા 7 49, 21 આપણને આપેલા છે, તો આપણને જવાબ શું મળ્યો? 49. વિકલ્પ આવશે ડી. 7મો પ્રશ્ન, 5:3 પ્રમાણમાં ₹x મનુ અને કનુ વચ્ચે વહેંચતા મનુને 50 રૂપિયા મળે છે, તો કનુને ખાલી જગ્યા રૂપિયા મળે. થોડીક મહેનત માંગી લે તેવો દાખલો છે, પણ પરીક્ષામાં હવે પરખ પ્રમાણે તમારે દાખલા પૂછાવાના છે, એટલે આવા દાખલા પૂછાવાની શક્યતા ઘણી બધી છે. ચાલો જોઈએ. 5 + 3 કેટલા થાય? 8. તો 5/8 આ બાજુના ભાગમાં લખીએ 3/8. હવે જોઈએ, પહેલાં મનુની વાત કરીએ. તો મનુ અને કનુ વચ્ચે x રૂપિયા વેચાય છે, તેથી આપણે 5/8ની સાથે xનો ગુણાકાર કરવો પડે, અને મનુને મળેલા પૈસા કેટલા છે? 50 રૂપિયા. તેથી આપણે 50 બરાબર મનુવાળો ભાગ આપણે ગુણાકારમાં લેવો પડે. 5/8 ગુણ્યા x. xને સૂત્રનો કરતા બનાવીએ તો 8 ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં જતા રહેશે. xની સાથે 5 ગુણાયેલા છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં જતા રહેશે. 5 દાણ 50, તો x બરાબર કેટલા મળ્યા? 80. આ હજી આપણને x રૂપિયા જે રકમમાં આપ્યા છે એ મળ્યા છે, એટલે 80 જે એ પાછા વિકલ્પમાં પસંદ ન કરી લેતા. હજી કનુના રૂપિયા શોધવાના બાકી છે. હવે કનુની વાત કરીએ. કનુનો ભાગ કયો છે? 3/8 જેટલો, અને એની ગુણ્યા આ 80 કરીએ. અહીંયા જે x હતું હવે એની કિંમત મળી ગઈ છે, એટલે આપણે xની જગ્યાએ 80 મૂકી દઈએ. તો 10×8 = 80, તો 10 ગુણ્યા 3 કેટલા થશે? 30 રૂપિયા. તો કનુને કેટલા રૂપિયા મળશે? 30 રૂપિયા. તેથી વિકલ્પ આવશે બી. પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, 8/7 ગણા ખાલી જગ્યા થાય. ગણા એટલે ગુણાકાર, તો 8 + 56. બીજો પ્રશ્ન, 15 લીટર અને 20 લીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે. 15 અને 20નો ગુણોત્તર શોધીએ. 15/20, 5 તેરી 15, 5 ચોક 20, 5 5 ઉડી જાય, 3/4 એટલે ગુણોત્તર મળ્યો 3/4. 5/8નો વ્યસ્ત ગુણોત્તર ખાલી જગ્યા છે. 8/5 એટલે કે 8/5. ચોથો પ્રશ્ન, 60/80નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે. 60/80, 0 0 ઉડી જાય, 3 દુ 6, 4 દુ 8, 2 2 ઉડી જાય, 3/4. પાંચમો પ્રશ્ન, ગુણોત્તરને ખાલી જગ્યા ન હોય, અંશ હોય, છેદ પણ હોય, એકમ હોય નહીં, તેથી લખીએ એકમ. 3/4, 9 શું લખીએ તો આ બધી સંખ્યા છે એ પ્રમાણમાં આવી જાય. તો 3ની સાથે કઈ સંખ્યા ગુણીએ તો 9 આવે? 3 તેરી 9, તો 4ની સાથે 3 ગુણવા પડે, 4 તેરી 12, તેથી ખાલી જગ્યામાં આવશે 12. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. P/Q અને M/N બંને પ્રમાણમાં છે, તો આવું આપણે લખી શકીએ? હા, લખી શકીએ. પહેલો અને છેલ્લો જે અંક હોય તેનો ગુણાકાર અને વચ્ચેના જે બંને મધ્યમ પદ છે તેનો ગુણાકાર હંમેશા સરખો થાય. આને અંત્યપદ કહેવાય, આને મધ્યપદ કહેવાય. બંને અંતિમ પદનો ગુણાકાર અને બંને મધ્યમ પદનો ગુણાકાર હંમેશા સરખો હોય, તેથી આવશે સાચું. 7/8
અને 8/7 સમાન ગુણોત્તર છે. ખોટું. અંશ અને છેદ બદલાઈ જાય છે. ₹50 અને 100 મીટરનો ગુણોત્તર 1/2 છે. એક નજરે જોઈએ ને તો એમ થાય 50 દુ 100, એટલે આપણે સાચું કરી નાખીએ. એકમ ખાસ જોવાનો. 50ની સાથે રૂપિયા લખ્યા છે અને 100ની સાથે મીટર લખેલું છે. બંનેના એકમ અલગ અલગ છે. એનો ગુણોત્તર ક્યારેય શક્ય નથી. તેથી આવશે ખોટું. માતાની ઉંમર અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર 2/5 ન હોઈ શકે. ન, સાચી જ વાત છે, ન જ હોય. હવે માતાની ઉંમર ને પુત્રીની ઉંમર જુઓ તો તમે, 5 મોટી સંખ્યા છે, 2 નાની સંખ્યા છે. પહેલું નામ માતાનું છે. માતા હંમેશા પુત્રી કરતાં મોટી હોય, તેથી આવો ગુણોત્તર હોય નહીં. 5/2 હોઈ શકે. માતા મોટી હોય એટલે 5નો અંક પહેલાં હોય તો એ આપણે સાચું કહી શકીએ. અહીંયા એવું કીધું છે 2/5 ન હોઈ શકે, એટલે એ વાત એની સાચી છે. 5મો પ્રશ્ન. રામ 3 કલાકમાં 12 કિલોમીટર દોડે છે, તો 2 કલાકમાં 10 કિલોમીટર દોડે. ન દોડે, ક્યારેય ન દોડે. તોય જોઈએ. 12/3, 3 ચોક 12 અને 4 દુ 8 કિલોમીટર જ દોડી શકે. 10 કિલોમીટર થોડું દોડી શકે. 1 કલાકમાં 2 કિલોમીટર દોડે? ના દોડે. તેથી આવે ખોટું. 24/28નું અતિ સંક્ષિપ્ત રૂપ 6/7 છે. જોઈએ. 6 ચોક 24, 7 ચોક 28, 4 4 ઉડી ગયા, 6/7 એટલે સાચું છે. 60 સેન્ટીમીટર 80 સેન્ટીમીટર બરાબર 90 સેન્ટીમીટર અને 120 સેન્ટીમીટર. આ થોડુંક એ લોકોને ભૂલ છે. ચાલો જોઈએ. સૌથી પહેલાં આપણે પહેલી બે સંખ્યાનો ગુણોત્તર જોઈએ. 60/80, 0 0 ઉડી જાય, 3 દુ 6, 4 દુ 8, 2 2 ઉડી જાય, 3/4. હવે આ બાજુનું જોઈએ. 90/120, 0 0 ઉડી જાય, 3 તેરી 9, 3 ચોક 12, 3 3 ઉડી જાય. આ પણ 3/4. આ 3/4 આવ્યું, આ 3/4 આવ્યું. બંને સરખું છે, બંને બરાબર છે. તેથી આવશે સાચું. ચોથો પ્રશ્ન. નીચેના ગુણોત્તરો શોધો. એમાં પહેલો પ્રશ્ન 30 મિનિટ અને 1.5 કલાક. આ મિનિટ છે, આ કલાક છે. કલાકને આપણે મિનિટમાં ફેરવવી પડે. 1 કલાકની 60 મિનિટ હોય, તેથી જે રકમ આપી છે તેની સાથે 60નો ગુણાકાર કરવો પડે. 1.5 ગુણ્યા 60. પોઈન્ટ કાઢીએ, પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 આવશે. 0 0 ઉડી જશે, 15 6 90. 1.5 કલાક એટલે 90 મિનિટ આપણને મળી ગઈ. હવે આપણે ગુણોત્તર શોધીએ 30 મિનિટ અને 90 મિનિટનો. તો 30/90, 0 0 ઉડી જાય, 3 1 3, 3 તેરી 9, 3 3 ઉડી જાય, 1/3 એટલે 1/3. 75 પૈસા અને 2 રૂપિયા. આ પૈસા છે, આ રૂપિયા છે. રૂપિયાને પૈસામાં ફેરવવા પડે. 1 રૂપિયો એટલે 100 પૈસા, તો 2 રૂપિયા એટલે 200 પૈસા. 25 તેરી 75, 25 8 200, 25 25 ઉડી જાય, 3/8 એટલે જવાબ આવ્યો 3/8. ત્રીજો દાખલો. 450 મિલીલીટર અને 1.5 લીટર. મિલીલીટર છે, લીટર છે. લીટરને આપણે મિલીલીટરમાં ફેરવવું પડે તો 1000 વડે ગુણવા પડે. તો 1.5 ગુણ્યા 1000. પોઈન્ટ દૂર કરીએ, પોઈન્ટ પછી એક સંખ્યા છે, છેદમાં 10 આવશે. 0 0 ઉડી જશે, 15 ગુણ્યા 100, 1500 મિલીલીટર. હવે બંને એકમ સરખા થઈ ગયા. તો ગુણોત્તર બરાબર 450/1500. 0 0 ઉડી ગયા, 15 તેરી 45, 15 ગુણ્યા 10 150, 15 15 ઉડી જાય, 3/10 એટલે 3/10. 4 વર્ષ અને 32 મહિના. 1 વર્ષ એટલે 12 મહિના થાય, તો આપણે 4ની સાથે 12 ગુણી નાખવા પડે. તો 4 ગુણ્યા 12/32, 12 ચોક 48/32, 16 દુ 32, 16 તેરી 48, 16 16 ઉડી જાય, 3/2 એટલે 3/2.
પ્રશ્ન 5, દરેક બોક્સમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન, 2/3 બરાબર 8/, શું હોવું જોઈએ? તો 2ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8, તો 3ની સાથે આપણે 4 ગુણવા પડે. અહીંયા ભૂલ છે, 4 તેરી અહીંયા 12 આવે, મારે 4 લખાઈ ગયા છે, 12 કરજો. 2 સત્તા 14, તો 3 સત્તા 21. 3ના ઘડિયામાં 24 ક્યાં આવે? 3 અઠ્ઠા 24, તો 2 અઠ્ઠા 16. 11 દુ 22, તો 11 તેરી 33. આવી રીતે ઘડિયા બોલતા જવાના અને ખાલી જગ્યા લખતી જવાની છે. 3 તેરી 9, 4 તેરી 12, ચોકે ચોકે 16, તો 3 ચોક 12. 3 પંચા 15, તો 4 પંચા 20. 4ના ઘડિયામાં 28 ક્યાં આવે? 4 સત્તા 28, તો 3 સત્તા 21. 6 તેરી 18, 7 તેરી 21, 6 ચોક 24, 7 ચોક 28, 7 પંચા 35, તો 6 પંચા 30. 6ના ઘડિયામાં 48 ક્યાં આવે? 6 અઠ્ઠા 48, તો 7 અઠ્ઠા 56. 4 તેરી 12, 5 તેરી 15, ચોકે ચોકે 16, તો 5 ચોક 20, 5 છક 30, તો 4 છક 24. 4 અઠ્ઠા 32, તો 5 અઠ્ઠા 40. એકદમ સરળ છે. છેદ હોય તો અંશ લખવાનો છે, અંશ હોય તો છેદ લખવાનો છે. આ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરવાનો. જે સંખ્યા તમે અંશમાં ગુણાકાર કરો એ જ સંખ્યા તમારે છેદમાં ગુણાકાર કરવી પડે, અને છેદમાં જે ગુણાકાર કરો એ જ સંખ્યા તમારે અંશમાં ગુણાકાર કરવી પડે. પ્રશ્ન 6, નીચેના ગુણોત્તરો સરખા છે કે કેમ તે તપાસો. 12/16 અને 18/24 એવા બે ભાગ પાડીએ. 6 દુ 12, 8 દુ 16, 2 ઉડી જાય, 3 દુ 6, 4 દુ 8, 2 ઉડી જાય, 3/4 એટલે 3/4. 9 દુ 18, 12 દુ 24, 2 ઉડી ગયા, 3 તેરી 9, 4 તેરી 12, 3 ઉડી ગયા, 3/4. બંનેના જવાબ સરખા આવ્યા, તેથી ગુણોત્તર સરખા છે એવું આપણે કહી શકીએ. 32/40 અને 40/50. 8 ચોક 32, 8 પંચા 40, 8 8 ઉડી જાય, 4/5. આમાં 0 0 ઉડી જશે એટલે 4/5 વધશે એટલે 4/5. બંને ગુણોત્તરના જવાબ સરખા આવ્યા, તેથી આપણે કહી શકીએ ગુણોત્તર સરખા છે. 7મો પ્રશ્ન, નીચેના ગુણોત્તરો પ્રમાણમાં છે કે કેમ તે તપાસો. 36 રૂપિયા અને 60 રૂપિયા એનો ગુણોત્તર જોઈએ આપણે. 12 તેરી 36, 12 પંચા 60, 12 ઉડી જાય, 3/5 એટલે 3/5. 70 બોટલ 42 બોટલ, 70/42, 10 ગુણ્યા 7 70, 7 છક 42, 7 7 ઉડી જાય, 10/6, 5 દુ 10, 3 દુ 6, 2 ઉડી ગયા, 5/3. બંનેના જવાબ કેવા આવ્યા? અલગ અલગ, તેથી આવશે ગુણોત્તર પ્રમાણમાં નથી. 60 મીટર અને 84 મીટર. 12 પંચા 60, 12 સત્તા 84, 12 ઉડી જાય, 5/7 એટલે 5/7. 75 લાડુ અને 105 લાડુ. 15 પંચા 75, 15 સત્તા 105, 15 ઉડી જાય, 5/7 એટલે 5/7. બંનેના જવાબ સરખા મળ્યા, તેથી ગુણોત્તર પ્રમાણમાં છે એવું કહી શકીએ. 8મો પ્રશ્ન, સંગીતાએ 13 બોલપેન 91 રૂપિયામાં ખરીદી, જ્યારે સંદીપે આવી જ 11 બોલપેન 99 રૂપિયામાં ખરીદી,
તો કોણે સસ્તા ભાવે બોલપેન ખરીદી? ચાલો જોઈએ. સંગીતાની વાત કરીએ. 2 ભાગ પાડવા પડે. આ બાજુ બોલપેન, આ બાજુ રૂપિયા. 13 બોલપેનની કિંમત 91 રૂપિયા. તો એક બોલપેનની કિંમત કેટલી? 91 ગુણ્યા 1/13 જેટલી. 13 + 91. તો સંગીતાને એક બોલપેન 7 રૂપિયામાં પડી. હવે સંદીપની વાત કરીએ. 11 બોલપેનની કિંમત 99 રૂપિયા. તો એક બોલપેનની કિંમત કેટલી? 99 ગુણ્યા 1/11. 11 × 9 = 99. સંદીપને કેટલા રૂપિયામાં બોલપેન પડી? 9 રૂપિયામાં. તો કોણે સસ્તા ભાવે બોલપેન ખરીદી કહેવાય? સંગીતાએ સસ્તા ભાવે બોલપેન ખરીદી. 9મો પ્રશ્ન. 56 ચોપડીઓનું વજન 7 કિલોગ્રામ થાય તો 24 ચોપડીઓનું વજન કેટલું થાય? આ બાજુ ચોપડીઓ લખીએ, આ બાજુ વજન લખીએ. વજન આપણને કિલોગ્રામમાં આપ્યું છે, તેથી કૌંસમાં કિલોગ્રામ લખવાનું ભૂલવાનું નહીં. 56 ચોપડીઓની કિંમત 7 કિલોગ્રામ તો 24 ચોપડીઓની કિંમત કેટલી? ક્રોસ ગુણાકાર કરીએ. વજન બરાબર 24 ગુણ્યા 7/56. 7 × 8 = 56, 8 × 13 = 24. તેથી વજન કેટલું મળ્યું? 3 કિલોગ્રામ. 10મો પ્રશ્ન. દિનેશે 8 ઓવરમાં 56 રન કર્યા, જ્યારે સંદીપે 6 ઓવરમાં 48 રન કર્યા. તો કોણ સારું રમ્યું કહેવાય? સૌથી પહેલાં દિનેશની વાત કરીએ. 8 ઓવરમાં 56 રન તો 1 ઓવરમાં કેટલા રન? 56 ગુણ્યા 1/8. 8 + 56. 1 ઓવરમાં દિનેશે 7 રન કર્યા. હવે સંદીપની વારી. 6 ઓવરમાં 48 રન કર્યા તો 1 ઓવરમાં કેટલા? તો 1 ઓવરના રન બરાબર 48 ગુણ્યા 1/6. 6 × 8 = 48. એટલે 1 ઓવરમાં સંદીપે 8 રન કર્યા. કોણ સારું રમ્યું કહેવાય? કોણે સારી રમત રમી? આણે 1 ઓવરમાં 7 રન કર્યા, આણે 1 ઓવરમાં 8 રન કર્યા. તો સંદીપ છે એ સારું રમ્યો કહેવાય.